નમસ્કાર. અ અવાજ આવે છે? હા મીરા દીદી પ્રણામ. પ્રણામ પ્રણામ. સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર્બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જી તો સત્સંગમાં આપનું સ્વાગત છે. સત્સંગમાં કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આપણા આ વખતની ચર્ચાનો વિષય કારણ શરીર જ છે. પહેલેથી મનનના થોડા પ્રશ્ન હતા કારણ શરીરના, તો એના ઉપર જ આપણે ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા કોઈ બીજા પ્રશ્ન હોય તો આપણે એ પણ લઈ શકીએ. મારો એક પ્રશ્ન છે દીદી. જી જી બોલો. ચેતના વિશે થોડીક સમજ આપો ને. હા. મતલબ તો ચેતના કહો યા પક્ષી ભાવ કહો કે મતલબ હું આમ જયારે શાંતિ થી બેઠો હોય તો મને આમ કે અંદર ચેતના હોય એવું મતલબ નથી જણાતું. ચેતના નથી સમજાતું કે ચેતના કેને કેવી. હા તો ચેતનાની પરિભાષા શું છે આપણા જ્ઞાન માર્ગમાં? દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ. ચેતનાની પરિભાષા છે અનુભવ કર્તાનું સ્મરણ. કે હું કોણ જી છું જી એનું સ્મરણ એ ચેતના છે. એ સાક્ષી ભાવ છે. બરાબર ને? જી જી તો ભલે એ ચેતના પણ એક અનુભવ જ છે, એ પણ આવશે અને જશે તમારે. તો હું તમને એક આ કહીશ એક વાત કે અમે ગયા બે સત્સંગમાં અમે ચેતનાના કેટલા બધા પ્રશ્નો પર એકદમ ગહેરાઈથી ચર્ચા કરી હતી. તો અને બધા જે ચર્ચા થઈ એનો વિડીયો છે એ હું તમને મોકલાવીશ. તમે એ વિડીયોને જુઓ. અમે બધા જેટલા પણ પ્રશ્ન હોઈ શકે ચેતનાની ઉપર એના પર મનન કર્યું હતું. બરાબર? તો તમે એ એક જી જી. તો એ જી તો મને એવી આમ તો મેં તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે. તો એમાં આવી જી ગયો છે જી ને ઈ? બિલકુલ એમાં છે. ચેતનાનો ભાગ 1 અને ભાગ 2 એ રીતે બે વિડીયો છે. તમે એ જોઈ શકો જેમાં અમે એના ઉપર ચર્ચા કરી છે. જી જી ઓકે તો એ જોઈ લઈશ. તો ના તો અત્યારે લાંબી ચર્ચા એમાં છે તો જોઈ લઈશ. બરોબર તો જયારે સત્સંગ હતો ને ત્યારે હું હાજર નહોતો. હા હા વાંધો નહી. અને પછી પણ તમને કોઈ પ્રશ્ન આવે તો આપણે એના ઉપર જરૂર ચર્ચા કરશું. બરાબર ને? જી જી ઓકે ઓકે હા જી ઓકે. અ તો આપણે કારણ શરીરની ઉપર મનન કર્યું હતું ગયા અઠવાડિયે. અને થોડાક પ્રશ્નો કારણ શરીરની ઉપર હતા જેના ઉપર આપણે ચર્ચા વિચારણા કરી. અને થોડા પ્રશ્ન જે છે એ આજે આપણે એના ઉપર ચર્ચા કરશું. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કારણ શરીરનો, કે કારણ શરીરનો સ્થૂળ શરીર સાથે સંપર્ક ક્યારે થાય છે? બરાબર છે? તો અહીંયા આપણે પહેલા કારણ શરીર શું છે એના વિશે પહેલેથી જ ચર્ચા કરી હતી કે કારણ શરીર એક સ્મૃતિ છે, ચિત્તની એક પરત છે, ચેતનાની પરતની ઉપરની પરત છે એ કારણ શરીરની પરતમાં સ્મૃતિઓ જે આપણા અત્યાર સુધીના જે જન્મો છે એના સંસ્કાર, એની ઈચ્છાઓ, વાસના એ બધી જ સ્મૃતિ એ કારણ શરીરમાં છે. તો કહી શકાય કે અત્યાર સુધીના જેટલા પણ જન્મો થયા હોય આપણા વિકાસક્રમની અંદર એ બધા જ જન્મોના અનુભવ જે ગહેરાઈથી છપાયા છે એ બધા જ કારણ શરીરમાં વિદ્યમાન હોય છે. અને એ જ અનુભવોને કારણે એ જ અનુભવો જેની અંદર આપણી ઈચ્છાઓ અને વાસનાઓ રહી ગઈ છે, અધૂરી રહી ગઈ છે, એને પૂર્ણ કરવા માટે, એ અનુભવ લેવા માટે એ
ફરી ફરી જન્મ લે છે. અને એ જ્યારે જન્મ લે છે એનો મતલબ કારણ શરીર જન્મ નથી લેતું. જન્મ તો સ્થૂળ શરીર જ લે છે. સ્થૂળ શરીર જ સ્થૂળ શરીરથી જન્મ લે છે, પરંતુ કારણ શરીર એની સાથે એક સંપર્ક બનાવે છે. એક સંપર્કની વચ્ચેનું જે મીડિયમ છે એ સૂક્ષ્મ શરીર છે. જે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જે આપણું સૂક્ષ્મ શરીર બન્યું છે, જેની અંદર બધા વિચારો પ્રગટ થાય છે, ઈચ્છાઓ પ્રગટ થાય છે, એક ભાવનાઓ પ્રગટ થાય છે, એ જે શરીર છે એ એક માધ્યમ છે કારણ શરીર અને આપણા સ્થૂળ શરીરની વચ્ચે. અને એનો સંપર્ક ક્યારે થાય છે? તો એનો કોઈ સંપર્ક કોઈ કરવા વાળું નથી, એનો કોઈ કરતા નથી, પરંતુ એનું કનેક્શન એક યાંત્રિક પ્રક્રિયા કહી શકાય, જે એક વિશ્વ સ્મૃતિની પ્રક્રિયા છે, જે ચિત્તની અંદર ઉઠે છે. જેમાં જે પ્રકારના સંસ્કારો હોય એ પ્રકારની યોની અને એ પ્રકારના અનુભવ એને ક્યાં મળશે એ વાતાવરણ એ શોધે છે. અને એ દેશ, એ કાળમાં એનો જન્મ થાય છે. તો એ એક સંપર્કની પ્રક્રિયા જ્યારે જીવ ગર્ભમાં હોય અને જ્યારે એનું સ્નાયુ તંત્ર રચવાની શરૂઆત થાય, ત્યારે એમાં એ સ્થૂળ શરીર સાથે એનો સંપર્ક ધરાવે છે. પરંતુ આ જે સંપર્ક છે તે હંમેશાનો સંપર્ક નથી હોતો, કારણ કે કારણ શરીર અહીંયા પણ જોઈ છે કે એને કયા પ્રકારના અનુભવો મળશે. શું એના જે પોતાના સંસ્કારો છે એ પ્રકારના અનુભવ આ વાતાવરણમાં મળશે? અગર એને એવું સમજાય કે એની ફ્રીક્વન્સી મેચ નથી થતી, તો કારણ કે આ બધું ઉર્જા જ છે, તો અગર એ ઉર્જા ને મળતું ન આવતું હોય, તો હોઈ શકે કે એ કારણ શરીર ત્યાંથી એનો વિચ્છેદન થઈ જાય અને કોઈ બીજું કારણ શરીરની સાથે કનેક્શનમાં આવી શકે. તો આ રીતે કારણ શરીર સ્થૂળ શરીર સાથે સંપર્ક ધરાવે. કરમબંધનને લઈને પણ કારણ શરીર સ્થૂળ શરીર સાથે સંપર્ક ધરાવી શકે. મોટે ભાગે જે ગહેરા સંસ્કાર જે હોય છે તે પરિવારના સંસ્કાર છે. પરિવાર સાથેના વ્યક્તિઓના સાથે એમના ગહેરા સંસ્કાર હોય છે, ગહેરા અનુભવ હોય છે. તો એ જ મહાપરિવારમાં કે એ જ દેશકાળમાં જન્મ થવો થોડો સ્વાભાવિક છે. તો એ રીતે પણ એ ગર્ભ અગર મળે ત્યાં એમના જ પરિવારમાં, જ્યાં એમણે પહેલા જન્મ લીધો હતો, તો એ ત્યાં એની સાથે સંપર્ક ધરાવે છે અને એ રીતે એ સંપર્કમાં આવે છે. જી, તો આ રીતે સ્થૂળ શરીર સાથે કારણ શરીરનો સંપર્ક થાય છે. જી, આમાં કોઈ બીજાનું કોઈ મત હોય તો કહી શકે અહીંયા. હેલો. હા જી. કારણ શરીરને આપણે સાદી ભાષામાં જીવ કહી શકાય ને? જીવ કહી શકાય. જે જીવનની યાત્રા છે એ ઘણી મોટી છે, એટલે તમે કહી શકો કે એક જીવન સમાપ્ત નથી થતું, જીવ તો સમાપ્ત થઈ જશે. બરાબર ને? આ જે જીવ છે હમણાં, એ જીવની જે યાત્રા છે તે એક જીવન પૂરતી જ છે. બરાબર ને? પણ કારણ શરીર તો અત્યાર સુધીની જીવની જે પણ યાત્રા હતી અલગ અલગ જીવન સાથે, એ બધા જ સાથે સંકળાયેલું છે. તો હા, તમે હવે એવું કહેતા હોય કે ભાઈ જ્યારે આપણે એક કોષી જીવ હતા ત્યારથી અત્યાર સુધીના જીવની જે યાત્રા છે, તો આપણે એને જીવ કહી શકીએ? તો પછી કહી શકાય. બરાબર છે. પણ અગર આપણે આ જન્મના જે આપણે અગર જીવ એક કહે છે ને જીવાત્મા, અગર આપણે સમજતા હોય તો પછી એ કારણ શરીર નથી. બરાબર ને? કારણ શરીર સ્મૃતિ છે. એક જે અત્યાર સુધીના આપણા અનુભવ છે એની એક ગહેરી છાપ છે, એમ કહી તો ચાલે. બરાબર ને? મારું એમ કેવું છે કે જો મારું જે શરીર છે આની અંદર કારણ શરીર જયારે પ્રવેશ કર્યો તો જીવન શક્ય બન્યું ને એમ.
આ શરીરની અંદર કારણ શરીર પ્રવેશ કરતું નથી. કારણ શરીર અલગ છે, એ સ્મૃતિ હા અલગ છે, મતલબ એનું મતલબ સંપર્ક મતલબ થાય છે. ધા- આ બરાબર. સંપર્ક થયો, ધારણ કર્યું ને એમ. બરાબર છે. બરોબર ને. બરાબર જી. છે. બરાબર. અને જી જી. અને બીજું મારી થોડીક મનન મેં કરેલું છે, તો રજૂઆત કરું કારણ હમ. શરીર વિશે. જી કે જી જયારે બિલકુલ. આપણે આજે શારીરિક પીડા જે આપણે થાય છે, મતલબ શારીરિક હમ ક્યારેક સુખ થાય, ક્યારેક દુઃખ થાય, શારીરિક હમ દુઃખ કહું છું, બરોબર. હમ હમ પછી દુઃખ તો જીવન બે જ પ્રકારનો, એક શારીરિક ને માનસિક. તો ક્યારેક હમ આપણે શારીરિક, ક્યારેક માનસિક સુખ થાય, ક્યારેક માનસિક દુઃખ થાય, ને શારીરિક સુખ ને શારીરિક દુઃખ. તો આ જે બધા જે શારીરિક માનસિક જે સુખ દુઃખ જે ટચ થાય છે, એ કારણ શરીર સુધી જ ટચ થાય છે ને, અનુભવ કરતા સુધી તો ન જ થાય ને. અનુભવ કરતા તો સાક્ષી છે, એની સાથે તો કોઈ લેવા દેવા જ નથી. હા હા, તો બરાબર એ તો છે. ન જ એને થાય, ઈ મન જ છે હા મારું. હા, અને તો અનુભવનો મારું એ બધા જ અનુભવનો સાક્ષી છે, એ પણ કાવ્યાત્મક છે. એવું હા કોઈ સાક્ષીનું હા કાર્ય કરતું નથી. હા અને તો હા, તો એ જે રીતે જે છે. પીડા એટલે જે એને કોઈ મારું એમ કહેવાનું હા 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 બોલો. મારું એમ કેવાનું છે કે જે આ સુખી થાય તો તમે જોજો, આપણે રાજી થશું, દુઃખી થશું, પીડા ભોગવશું, દેકારા કરશું, મતલબ તો ઈ હમ ટચ ક્યાં થાય છે, શારીરિક ને માનસિક બે સુખ દુઃખ કારણ શરીર સુધી ટચ થાય છે ને. ભલે અહંકાર વૃત્તિ ઉઠે છે કે ભાઈ મને દુઃખ થયું, મને, હમ ઈ તો અહંકાર વૃત્તિ જ છે ખાલી. હમ પણ હમ ટચ તો કારણ શરીર સુધી થાય ને, જીવને જ થાય ને, કારણ શરીર ની હા તો શું આ બધું. હા હા એટલે અગર તમારા એ અનુભવ જે પણ સુખના અનુભવ છે, અથવા તો દુઃખના અનુભવ છે, જી એને જી તમારા જીવન પર અગર બહુ ગહેરી છાપ છોડી છે, તો એ જી કારણ શરીરમાં જમા થશે. એની આગળ કશું નથી. નહીં 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 પરંતુ નહીં અગર એ જે સુખ અને દુઃખ છે, બરાબર છે, એ તમે આજે ભોગવી લીધું અને કાલે ભૂલી ગયા, બરાબર છે. જી એટલું બધું એને મહત્વ નથી આપ્યું. અગર આપણે જ્ઞાન માર્ગમાં આવ્યા હોય અને એને તમે એટલું મહત્વ ના આપ્યું હોય, તો એ ત્યાં જમા નહીં થશે. તે કશે જમા જી નહીં થાય પછી સ્મૃતિમાં. બરાબર છે. જી તો એ જી રીતે હા, તમે કેવું છો કે કોઈ પણ વસ્તુ ક્યાં સુધી જાય, તો એ કારણ શરીર સુધી એ જમા થઈ શકે. બરાબર ને, ત્યાં સુધી જઈ શકે. હા, મારું એમ કેવાનું છે, જમા થવું ઈ અલગ વસ્તુ છે. અને જે પીડા થવી, શારીરિક કે માનસિક, હમ એને થાય ને, તો જ આની અંદર થી અહંકાર વૃત્તિ ઉઠે ને કે ભાઈ મને પીડા થાય છે, મને સુખ થાય છે, મને દુઃખ થાય છે. હું મુક્ત હા, તો એ બંધનમાં છું. બધા જી જી બિલકુલ. તો એ જેટલા પણ અનુભવ તમને થાય છે, તો શારીરિક અનુભવ કોઈ હોતા જ નથી, બધા જ અનુભવ માનસિક છે. બધા જ જી અનુભવ એક જ પ્રકારના અનુભવ છે. બરાબર છે. જી અને હા, અને ચેતનાના સ્તરના પ્રમાણે એ અનુભવ તમને અનુભવાશે. બરાબર છે. કોઈ જી કોઈ વ્યક્તિ હોય, અને આ બધા વ્યક્તિનિષ્ઠ છે. બધા વ્યક્તિના માટે એ બધા અનુભવ અલગ અલગ હશે. એ વ્યક્તિને થાય છે. બરાબર છે. એક રીતે આપણે એમ કહીએ છીએ કે ભાઈ અનુભવ કોને થાય છે, તો એ બધા અનુભવ કરતાને થાય છે. પણ પણ જે એને હું સુખ જેવું અને કેવા હું શું દુઃખ કેવા માંગુ છું ખબર છે. હું હમ અનુભવ શબ્દ નથી યુઝ કરતો, અનુભવ નથી કેવા માંગતો. અનુભવ તો ઉપર સ્ટેજ ઉપરલી સ્ટેજની વસ્તુ છે, કે અનુભવ તો ત્યાં જ થાય છે, બરોબર. હમ પણ આ હમ જે ભોગવટો, જે પીડા કે ભઈ સ્થૂલ હમ હમ શરીરમાં શરીર હોય કે માનસિક હોય, હમ બરોબર ને, બે જ હોય ને, બે હમ જીવનમાં બે જ પ્રકારના સુખ દુઃખ હોય. તો હમ ઈ કોને હમ ટચ થાય છે, તો પીડા થાય ને. તમે ખુદ નો અહેસાસ જોઈ લ્યો કે ભાઈ તમને આજ હમ હમ આપણે જીવન દરમિયાન થયા જોઈ સુખ દુઃખ ના હમ જ અનુભવ થતા, મતલબ પીડા થતા, હા અનુભવ શબ્દ કાઢી પીડા નાખો. થાય તો જી 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 આ જી જો ઈ કારણ શરીર સુધી જ પહોંચતું હશે ને. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. હા હા, કેમ કે એની વચ્ચે જે અહંકાર વૃત્તિ ઉભી થાય છે, કે ભાઈ મને પીડા થાય છે, હમ ઈ તો એક વૃત્તિ જ છે. ચલો ઈ ના વૃત્તિ હોય તો જીવન હમ શક્ય નથી, ગુરુજીનું એમ કેવું છે. હમ હમ બરોબર. હમ પણ હમ ક્યાંક તો આ ટચ થાય છે ને, શારીરિક કે માનસિક, ક્યાંક તો ટચ હા, થાય તો જ છે ને. એ પણ અજ્ઞાનતાની જ વૃત્તિના લીધે એ ઊભું થાય છે ને. એ બધી અજ્ઞાનતાની વૃત્તિ છે, કે મને સુખ થાય છે, ને મને દુઃખ થાય છે. જે હા રીતે અહંકારની વૃત્તિ છે, એ જ રીતે સુખ અને દુઃખ પણ એક અજ્ઞાનતાની વૃત્તિ જ છે, જે તમારી અંદર થાય છે. બુદ્ધિના સ્તર જી પર થાય છે બધું આ. તમારા જી જીવની બુદ્ધિના સ્તર પર બધું થાય છે, કારણ કે ચેતનાની પરત જે બનવી જોઈતી હતી, એ નથી બની. બરાબર છે. તો આ ચલો પછી જીવની બુદ્ધિના સ્તર પર આ બધી વસ્તુ થાય છે. જી બરાબર છે. બરોબર. પછી હમ ચલો કોઈને મતલબ કમ્પ્લીટ ચેતનામાં રહેવા માંડ્યો, મતલબ અને બ્રહ્મ હમ જ્ઞાન સુધી પહોંચ્યો માણસ, તો છતાં એના હમ જીવન દરમિયાન એને સુખ દુઃખ તો આવતા જ હોય કે ના હોય?
જી બિલકુલ, બધાનું હા કોઈ પણ જ્ઞાન લઈ લેવાથી તમારું હા જીવન બદલાઈ જશે એવું તો છે નહીં. તમારી છે ને. ચિત્તવૃત્તિ પણ ચાલશે, તમારા હા દુઃખની ઘટનાઓ આવશે જે લોકોને દુઃખ જી લાગશે, જી સુખની જી ઘટનાઓ આવશે જે લોકોને સુખ લાગશે. પણ તમે જી ત્યારે ચેતનાની પરતના કારણે સમરસમાં રહેશો. તમારા જી માટે જી ના સુખ છે ના દુઃખ છે, તમારા માટે જી છે આનંદની અવસ્થા. હા, પણ મતલબ જ્યાં બરાબર ટચ ને? કરું, અજ્ઞાન અવસ્થામાં એ વસ્તુ જ્યાં ટચ હમ કરવી છે અહીંયા જ ટચ કરશે હમ ને, જ્ઞાન અવસ્થામાં એ વસ્તુ અહીંયા જ ટચ કરશે. ફેર એટલો જ આવશે ને કે સાધક હમ પોતાના જ્ઞાનમાં સ્થિર હશે, એટલો જ ફેર હશે ને. બરાબર છે. બરોબર છે મનન? જી 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 બિલકુલ. છતાં એમાં કઈ ફેરફાર હોય તો કહો. જી જી ના બરાબર છે. બાકી લોકો પણ આની અંદર કહી શકે. જી. આજે કે એમનું શું નામ કીર્- છે મને ખબર નથી. કીર્તિભાઈ. કીર્તિભાઈ, હા. અચ્છા, જી જી કીર્તિભાઈ જે કે છે ને એ વાતને હું આ રીતે અગર કહું કે સપોઝ કે તમે રસ્તામાં ચાલતા હો અને ચાલતા ચાલતા તમને પગમાં કાંટો વાગે તો તમને પીડા તો થાય, પણ ચાલતા ચાલતા કાંટો વાગ્યો એટલે તમે કાંટો કાઢી નાખ્યો અને ફરીથી પગ વગ ધોઈને તમે ચપ્પલ પહેરીને આગળ નીકળી ગયા. તો આ જે પીડા થઈ ને એ તમારા કારણ શરીરમાં નહીં જાય, કેમ કે તમે એને બહુ અહમથી નથી જોયું કે હા તમે ચાલતા હતા ને તમને કાંટો વાગી ગયો અને તમને પીડા થઈ, એનું તમે ઈલાજ કરી દીધું અને ફરી ચાલવા માંડ્યા. એટલે તમારી જે સ્મૃતિમાં આ વાત બહુ છાપ નહીં છોડે. પણ હવે સપોઝ કે તમારે કોઈની સાથે ઝઘડો થઈ ગયો અને તમે એમને કઈક ગાળ બોલી, સપોઝ કે કંઈક તમે થોડુંક આકરું બોલી ગયા અને સામે વાળા તમને એક થપ્પડ મારી દીધું, તો શું થયું? હવે તમને જે એને થપ્પડ મારી એનું તમને એટલું દુખ્યું નથી, પીડા નથી થઈ, પણ જે અપમાનનો તમે મહેસૂસ કર્યો કે મેં તો ખાલી સિમ્પલ એક આકરા વર્ડ કીધા, એના માટે હાથ ઉપાડવાની ક્યાં જરૂર હતી? એટલે શું થયું કે હવે તમારો અહમ છે ને એ રીતે જોવા માંડ્યો કે એને ખોટું કર્યું છે. એટલે શું છે કે તમે એ વસ્તુને બહુ જ પોતાની જાતને તમે એવું કહો છો કે મેં બરાબર વર્તન કર્યું છે, મેં તો ખાલી એને સમજાવવાનો પ્રયાસ કરો, થોડા આકરા વર્ડ કીધા, પણ એને તો સીધો હાથ ઉપાડી દીધો. એટલે શું થયું કે તમે હવે એ વસ્તુને બહુ જ જોરથી પકડી રહ્યા છો. એટલે જ્યારે જ્ઞાન થશે ત્યારે માણસ શું કરશે કે ઓકે, મેં બી તો થોડો ગુસ્સે, મને ક્રોધ આવી ગયો હતો એટલે એના લીધે એનો હાથ ઉપડી ગયો, એની ભૂલ છે, પણ મારી ભૂલ પહેલા છે કે મેં શરૂઆત કરી એમ. જો તમે એ રીતે કરશો ને તો શું છે, તમારી જે પીડા છે ને એ એટલી ગહેરી નહીં થાય, એને સ્મૃતિમાં નહીં જાય. તમે વાત થશે ને ભૂલી જશો, કાં તો પછી બીજી વખત મળશે ને તો એને એવું કહેશો કે ભાઈ માફ કર દે, મેં થોડુંક આકરા વર્ડ કીધા. તો પેલો ભાઈ પણ એવું કહેશે કે મારી એ ભૂલ થઈ ગઈ કે મેં બી ગુસ્સામાં આવી ગયો. તો આ વાત રફે દફે થઈ ગઈ, તો આ તમારી સ્મૃતિમાં નહીં જાય. પણ હવે આ વાત જો બહુ આગળ વધી જાય તો આ વાત તમારી સ્મૃતિમાં જતી રહેશે અને એ સ્મૃતિ પછી તમને બહુ જ હર્ટ કરશે. અને જો બહુ જ એ વાત હજી આગળ જતી રહે ને, કેમ કે આપણે જોઈએ છે ઘણી વખત કે બહુ જ મારપીટ આગળ જતી રહે, અને જ્યારે મારપીટ આગળ જતી રહે ને તો એ સ્મૃતિ તમારી વધારે ડીપ થતી ગઈ, બહુ ગહેરાઈ થતી ગઈ. હવે આ વાત બધી જે બી આગળ થશે એને તમે બહુ જ અહમપૂર્વક જોરથી પકડશો અને આ જ અહંકાર તમારા સ્મૃતિમાં જતો રહેશે. હવે ઘટના પૂરી યાદ નહીં રહે, પણ તમારી જે પીડા તમને થઈ ને અહંકારના લીધે, જે તમે પીડા ને અનુભવી અને એ પીડાને તમે અહંકાર વશ પકડીને રાખ્યું, આ જ અહંકાર તમારા સ્મૃતિમાં એટલે કારણ શરીરમાં જતું રહેશે. એટલે કારણ શરીરમાં કેવી રીતે જાય છે એ જે તમને કન્ફ્યુઝન છે ને એને મેં એક્ઝામ્પલથી આપીને સમજાવવા પ્રયાસ કર્યો કે નાની ઘટના હોય ને તો એ નથી જતી, કેમ કે એવી તો રોજમર્રામાં બનતી જ હોય આપણને. પણ જ્યારે મોટી થઈ જાય અને એને આપણે બહુ જોરથી પકડી લઈએ ત્યારે એ વસ્તુ કારણ શરીરમાં એની પીડા જાય છે પછી. તો મારું એમ કેવાનું છે કે કોઈ પણ ઘટના બની, બહુ ખરાબ ઘટના, તો આપણે આપણી અંદર બદલો લેવાની ભાવના હશે તો એ કારણ શરીરમાં જમા થવાની જ છે, બરોબર ને? હમ. અને આપણે જો જ્ઞાનમાં સ્થિર હશું તો જે બન્યું તે ન્યાય એમ સમજીને આપણે એને જાતું કરશું તો એ તો ચિત્તમાં, મતલબ સોરી, ચિત્તમાં નહીં પણ કારણ શરીરમાં જમા નહીં થાય ને. હા. હા, જો અજ્ઞાન હશે તો ઈ તો થવાનું જ છે ને. ઈ તો મતલબ મારું કહેવાનું છે કે ખેલ બધો કારણ શરીર નો જ છે ને, એમ મારું એમ કહેવાનું છે.
હા, એટલે કારણ શરીરમાં બધી સ્મૃતિ હોય ને એના લીધે આ બધું. હવે તમે જે કારણ શરીર છે તમારું નહીં, કોઈ બી કારણ શરીર છે, એમાં બધામાં બહુ ગુસ્સો છે, બહુ ક્રોધ છે, બહુ એનું અપમાન થયું છે કે બહુ એની સાથે ખરાબ વર્તન થયું છે, એ બધું જો એવી સ્મૃતિ હોય ને, તો એવી સ્મૃતિ એને જ્યાં સુધી એનો નિકાલ નહીં આવે ને ત્યાં સુધી એ શાંત નહીં બેસે. એટલે એનો જ્યારે એને એવું શરીર જોઈશે કે જ્યાં આવું વાતાવરણ હશે અને જ્યાં એનો જે બી ઈચ્છા છે, જે એનું ક્રોધ છે, જે બદલો લેવાની ભાવના છે, એ જ્યાં પૂરી થશે ને એ એવા શરીર સાથે જોડાશે. એટલે ત્યારે એનું જે જોડાણ છે ને એ શોધવા નહીં જાય, એ ઓટોમેટિક થશે. આકર્ષણનો નિયમ છે, ચિત્તનો કર્ષણનો નિયમ છે કે જેવું જે હશે ને એની સામે એવું જ એટ્રેક્ટ થઈ જશે, એને એવું મળી જ જશે, ત્યાં જ જશે. કોઈ સારા ઘરમાં નહીં જઈ શકે કેમ કે એની એવી ઈચ્છાઓ જ નથી. એટલે જ્યારે જ્ઞાનથી આપણે આવી બધી વસ્તુઓ સમજી લઈએ છીએ ને, ત્યારે આપણે નકારાત્મકતાને જેમ બને એમ બહુ અંદર બેસવા નહીં દેવાના વિચારોમાં અને મગજમાં, નહીં તો એ બધી સ્મૃતિ ગહેરી થઈ જાય. જી જી, ઓકે ઓકે. સરસ. તો અને આપણે જી જી બોલો. જે અત્યારે જે હું તો મારી પોતાની અવસ્થા કહું છું કે વિચાર સુધી તો મતલબ અનુભવાય છે બધું બરોબર, પણ જે કારણ શરીર જે આપણે પૂર્વેની જે સ્મૃતિઓ લઈને આવી હતી, ક્યારે ક્યાં કઈ ક્યારે કયા સ્ટેજે પહોંચે તો એને એમાં દર્શાવવા માંડે, જણાવવા માંડે. જી, આગળ ચોથો પ્રશ્ન છે ત્યારે આપણે લઈએ કે કારણ શરીરનો અનુભવ કેવી રીતે કરવો. બરાબર. જી. એક કામ કરીએ કીર્તિભાઈ, આપણે જેટલા પ્રશ્નો છે ને એ બધાનો આપણે ઉત્તરની પહેલા ચર્ચા કરી લઈએ, અને એના પછી પણ તમને હજી બીજા પ્રશ્નો નીકળે ને તો એને આપણે પાછળથી લઈએ. હોઈ શકે કે તમારા જે પ્રશ્નો ઊભા થાય છે એ આગળના પ્રશ્નોમાં આવી જતા હોય એના. જી જી, ઓકે ઓકે, સોરી ઓકે. ના, કઈ વાંધો નહીં. તમે એને મનમાં રાખજો, યાદ રાખજો, એટલે આપણે એને પછી ચર્ચા કરીશું જે રહી ગયું હશે તો એની વાત થશે આગળ. તો જી ટૂંકમાં આજનો સત્સંગ કારણ શરીર ઉપર જ છે ને? જી હા, જી આખું બિલકુલ. કારણ શરીર ઉપર જ છે. જી, ઓકે ઓકે. હા, આ જે હમણે પોસ્ટ કરું છું એમાં જે ભાગ 2 છે ને એ પ્રશ્નો પર આપણે ચર્ચા કરી રહ્યા છે. બરાબર છે. હમણાં તમને ટેલિગ્રામ પર મેસેજ દેખાયો હશે. બરાબર. જી. તો પહેલા પ્રશ્ન વિશે કોઈને કંઈ કહેવું છે? તો આપણે બીજા પ્રશ્ન પર આવીએ. શું એક જ સમયે 2 કારણ શરીરો એક જ સ્થૂળ શરીર સાથે સંપર્કમાં આવી શકે છે? તો જેમ આપણે હમણાં થોડી વાર પહેલા જ વાત કરી કે એક કારણ શરીર એક સ્થૂળ શરીર સાથે સંપર્ક ધરાવે છે, અને એ કેવી રીતે ધરાવે છે એ પણ આપણે ચર્ચા કરી. હવે જ્યારે 2 કારણ શરીરોની વાત થઈ રહી છે કે એક સ્થૂળ શરીર સાથે સંપર્કમાં આવી શકે, તો હા, એ જ્યારે કારણ શરીરનું કનેક્શન થતું હોય, જ્યારે ગર્ભના સ્થૂળ શરીર સાથે, એ સમયે બની શકે કે 2 કારણ શરીરો એક સાથે એની સાથે સંપર્ક ધરાવવાનો પ્રયત્ન કરે, અને એ સમયે જે કારણ શરીર સ્ટ્રોંગ હશે, એનો મતલબ કે જેની ફ્રીક્વન્સી, જેની ઉર્જા, જેના સંસ્કાર સૌથી વધારે મળતા હોય, એ કારણ શરીર એની સાથે સંપર્ક ધરાવી શકે. ઘણીવાર આપણને એવા ઉદાહરણો પણ જોવા મળ્યા છે જીવનમાં કે સ્પ્લિટ પર્સનાલિટી હોય કોઈને, બરાબર ને, કે એક અમુક સમયે અમુક તરીકે બિહેવ કરે ને અમુક સમયે અમુક તરીકે એ વ્યક્તિ બિહેવ કરે છે. બરાબર છે. આની પાછળ જ પણ કહી શકાય કે કઈ કારણ શરીરોના જોડાવ એની સાથે હોઈ શકે. એ કારણ શરીરો કોઈ પણ શરીર સાથે હોઈ શકે, અશરીરી પણ હોઈ શકે, જે શરીરને માધ્યમ તરીકે લઈને એની સાથે સંપર્ક કરવા માંગે. જે આ ગુરુજીએ તંત્રના ભાગમાં આપણને કીધું છે. બરાબર ને. તો એ રીતે પણ 2 કારણ શરીર એક કારણ શરીર સાથે સંપર્ક ધરાવી શકે.
જ્યારે સંપર્ક કરવાનો સમય આવે કોઈ ગર્ભના માટે, તો અનગિનત કારણ શરીરો એની આજુબાજુ દેખાઈ શકે. મતલબ જે લોકો ને સૂક્ષ્મમાં જવાનું જેમના માટે એકદમ આસાન હોય, એ લોકો આ વસ્તુને જોઈ શકે કે ઘણા બધા કારણ શરીર એની સાથે સંપર્કમાં આવવાની કોશિશ કરી શકે. બરાબર. પરંતુ જ્યાં સ્વસ્થ બાળકનો જ્યારે જન્મની વાત આવે છે, તો એ સમયે એક જ કારણ શરીર એક સ્થૂળ શરીર સાથે સંપર્કમાં હોય છે. બરાબર. તો આમાં મારો કોઈ જ અનુભવ નથી આની અંદર, પણ જે ગુરુજનો એ કીધું છે એ પ્રમાણે જ અમે અહીંયા ચર્ચા કરી. તો એના વિશે કોઈને વાત કરવી છે? જી. આમાં હું એટલું જ કહીશ કે જે તમે કીધું એ બરાબર છે, એ મને બી સમજ આવે છે. બસ ખાલી એટલું જ કે અનુભવ વિશે આપણે આટલું જોઈ શકીએ છીએ જયારે બાળક નાનું હોય. હવે સપોઝ કે હમ આપણે ઘણી વખતે જોતા હોઈએ કે બાળક નાનો હતો ત્યારે બહુ તોફાની હતો. પછી હવે મોટો હમ થઈને શાંત થઈ ગયો. તો હમ એ આપણે ઘણી વખત આપણે એટલે એની સાથે જોડી શકીએ. આ મને ખબર નથી, પણ આ તો જસ્ટ તમે કીધું ને હમ એટલે મને એમાંથી એક્ઝામ્પલ યાદ આવ્યું કે આપણો આવો અનુભવ છે તો હોઈ શકે કે બાળક જ્યાં સુધી એને પોતાનો અહમ ના વિકસિત થાય કે 10-12 વર્ષનું છોકરું થાય અને એને ખબર પડે કે હવે હું મારી શું પર્સનાલિટી છે, હવે હું શું આગળ મારી રુચિ છે, હું આગળ શું બનવા માંગુ છું, એ જ્યાં હમ સુધી એનું ફિક્સ ના થાય ત્યાં સુધી હમ એની પર્સનાલિટી ચેન્જ થતી રહે છે. હમ તમે જેવું કીધું ને સ્પ્લિટ પર્સનાલિટી, તો હમ એવી પણ એટલે બાળકમાં જોવામાં મળે છે કે ઘણી આમ હમ ચેન્જ હોય છે એ લોકોમાં. તો હોઈ હમ શકે કે એનું કારણ આ હોય કે જેવું વાતાવરણ, જેવું કારણ શરીર હોય અને એની એવી ઈચ્છાઓ જો એ શરીરથી પૂરી થઈ શકતી હોય તો કદાચ એ હમ પૂરી કરતું હોય. એવું મને લાગે છે. હા, તો આની અંદર છે ને તમે જે ઉદાહરણ આપ્યું એની અંદર કેવું હોય કે હમ કારણ શરીરનું સંબંધ અને વિચ્છેદન બંને વસ્તુ હમ થયા કરે. ત્યારે કોઈક કારણ શરીર એની સાથે જોડાય, એ હમ જોડાતાની સાથે એને ધ્યાન આવે, એને ખ્યાલ આવે કે અમુક સમયે જેમ કે અગર માતા પહેલા જે ગર્ભવતી માતા હશે એ અગર હમ એના સાસરામાં હોય તો એ હમ સમયે જયારે એને ખબર પડે કે હવે પ્રેગ્નેન્ટ છે ને 3-4 મહિના થઈ ગયા, હવે પછી જયારે હમ એ એના મમ્મી પપ્પાના ઘરે રેવા જાય તો એ હમ સમયે વાતાવરણ ત્યાં કઈ અલગ જ હોય. તો હવે હમ જ્યારે એ સાસરામાં હતી અને એકદમ ભક્તિભાવ વાળું વાતાવરણ હતું, એ સમયે હમ એક કારણ શરીરનો એની સાથે જોડાવ થયો. કારણ કે એ કારણ શરીર પણ એવી જ વૃત્તિઓ ધરાવતું હતું આધ્યાત્મિક. હમ પણ જ્યારે હમ એ વ્યક્તિ જ્યારે બીજા વાતાવરણમાં જાય છે, જ્યાં હમ ઝઘડાનું વાતાવરણ છે, જ્યાં એને સારું નથી લાગતું, તો એ સમયે એ કારણ શરીરને ધ્યાન આવે છે કે હવે મારી ફ્રિકવન્સી અહીંયા મેચ નથી થતી. તો એ હમ સમયે એને વિચ્છેદન એનું કરી શકે અને એ સમયે પછી એક બીજું કારણ શરીર એની સાથે જોડાઈ શકે. અને આ જ હમ પ્રક્રિયાઓ ખાસા લાંબા સમય સુધી થાય. પણ એ સમયે એક જ કારણ શરીર હોય છે એની સાથે. આપણો પ્રશ્ન હમ એક એ છે કે બે કારણ શરીર એટ એ ટાઈમ એક વ્યક્તિમાં આવી શકે? એ છે. હમ બરાબર. તો એ પણ સંભવ છે. આપણે એ જોયું છે કે સ્પ્લિટ પર્સનાલિટીના જે પેશન્ટ્સ હોય છે એ લોકો અમુક સમયે અમુક ટાઈપનું બિહેવિયર કરે અને એટલે એક એવી વસ્તુ કહી શકાય કે એક વ્યક્તિની અંદર બે વ્યક્તિ જીવે છે. એ હમ રીતે તમે એને કહી શકો. બરાબર ને? કારણ કે ગુણધર્મ જે પહેલા વ્યક્તિના હતા એ અમુક અમુક ટાઈમે દેખાય અને અમુક અમુક ટાઈમે પેલા બીજા વ્યક્તિ હતો એના અમુક અમુક સમયે એ જ ગુણધર્મ દેખાય. તો એ સમયે આપણે કહી શકીએ કે ભાઈ આ બે કારણ શરીરનો અહીંયા સંબંધ હોય એવું લાગે છે. બરાબર છે. હમ અને હમ જ્યારે કનેક્શન વખતે અગર બે કારણ શરીર કનેક્ટ થઈ જાય તો એ સમયે જેની ફ્રિકવન્સી, મતલબ આ બધી પરિકલ્પના છે, આપણે એવું વિચારી શકીએ કે આવું થતું હશે. બરાબર. અને કદાચ જેના અનુભવ કોઈને અગર થતા હોય તો આપણે કહી શકીએ કે હા, એ પ્રમાણે જ થતું હશે. પણ
આ રીતે થઈ શકે કે ભાઈ જેની ફ્રીક્વન્સી મેચ થાય, જેમ કે આ તો એક વિશ્વ સ્મૃતિમાં ચાલતી એક યાંત્રિક પ્રક્રિયા છે, અને એમાં તમે જેમ કર્ષણનો નિયમ કીધો કે આકર્ષણ, જ્યાં આકર્ષણ મળે ત્યાં એ તરફ એનો ઝુકાવ થઈ જાય છે. તો એ રીતે એ સંપર્કમાં આવી શકે. બરાબર. હમ. જી. આ પ્રશ્ન વિશે કોઈને કંઈક જોડવું હોય તો, કોઈ બીજો મત હોય તો વાત કરી શકીએ આપણે. હવે શું એક કારણ શરીર બે સ્થૂળ શરીરો સાથે સંપર્કમાં આવી શકે? આ પહેલા પ્રશ્નથી એકદમ વિરુદ્ધ પ્રશ્ન છે કે એક હમ કારણ શરીર છે અને બે સ્થૂળ શરીરો છે, તો શું એ સંપર્કમાં આવી શકે? તો જ્યારે કારણ શરીરનો જ્યારે વિકાસક્રમ ચાલે છે અને જન્મોના જન્મો એ એક પછી એક યોનિઓમાં જ્યારે એનો વિકાસ થાય છે, એ સમયે જે એના સંચિત કર્મ છે, એમ કહી શકાય કે જે સંસ્કારો એને જમા કર્યા, જે સ્મૃતિઓ એ જમા કરી, એ સ્મૃતિ ક્ષેત્ર એટલું બધું વધી જાય. હમ બરાબર છે કે એક શરીરથી એ એના કર્મોને ભોગવવા માટે એ ઇનફ નથી, તો એક કારણ શરીર બે શરીરોની સાથે એ પોતાના પ્રારબ્ધને પૂરા કરી શકે. અને આ કાર્ય આ ગુરુજીને જ કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો અને ગુરુજીએ આનો જવાબ આપ્યો હતો કે તાંત્રિક એ કાર્ય કરી શકે, કે ઘણા બધા કારણ શરીરોને એક સાથે લઈને એના પ્રારબ્ધને પૂરા કરી શકે. તો એ જે છે તે થઈ શકે એવું હમ છે આની અંદર. હમ જી. હમ. હમ. બરાબર છે. કેમ કે આ વાત સમજાય છે કે, અને આ પણ હતું કે જયારે બહુ સ્મૃતિ એટલે કારણ શરીર બહુ મોટું થઈ જાય અને હમ એટલે પછી એને એના વિભાજન થઈ જાય છે એમાં. હા, અને એના ભાગ પડી જાય. જી જી. એના ભાગ પડી જાય છે. બરાબર. અને એ ભાગ બી કેવી રીતે પડે છે કે એક કારણ શરીરની અંદર સંસ્કાર જયારે જમા થાય બહુ બધી યોનિઓના, મતલબ જેટલા પણ આપણે જન્મો લીધા છે એના, તો એ હમ સમયે અમુક જે લક્ષણ છે એકદમ સ્ટ્રોંગ લક્ષણો ત્યાં જણાવાય છે, સંસ્કારો. અને એવા એવા ઘણા બધા પ્રકારના સંસ્કારોનું ગ્રુપ બનીને એ કારણ શરીર એક અલગ થઈ જાય છે પછી, એવું છે આની અંદર. તો એ પ્રમાણે પછી અલગ અલગ કારણ શરીરો પછી પોતાના પ્રારબ્ધ લઈને એને આગળ વધારી શકે. એ રીતે જેમ હમ એને એક આપણે કહીએ છે ને ગુરુજી કે જયારે અમુક અમુક સ્મૃતિઓ જ્યારે એક સાથે આવીને એક જેવા લક્ષણ વાળી હોય, એક જેવી વૃત્તિઓ વાળી હોય, તો એને આપણે એક અલગ પરત કહી દઈએ છે. બરાબર ને? હમ એજ રીતે આની અંદર પણ થાય છે. હમ. જી. તો આગળનો પ્રશ્ન લઈએ. જી. જી. શું કારણ શરીરનો અનુભવ કરી શકાય છે અને કેવી રીતે? તો અગર આપણે એક ઉપરની વાત તો કરીએ તો આપણે તો કોઈ અનુભવ કરી જ નથી શકતા. બધા જ અનુભવ કરતા જ કરે છે. બરાબર? પણ અગર નીચે જઈને આપણે જોઈએ કે શું કઈ અનુભવી શકાય આપણે કારણ શરીર વિશે, એના સંસ્કારો વિશે, એ ઈચ્છા વાસનાઓ વિશે, તો જ્યારે આપણે એકદમ શાંત મનથી બધી ચિત્તવૃત્તિઓને શાંત કરીને અથવા તો મધ્યમાં લાવીને અને સ્મૃતિઓને પણ શાંત કરીને, કારણ કે બધી જ ચિત્તવૃત્તિ ક્યાંથી ઉઠે છે? સ્મૃતિમાંથી. તો એને પણ શાંત કરીને બેસીએ અને ત્યારે જે ઈચ્છા આવે, ત્યારે જે પહેલી ચિત્તવૃત્તિ ઉઠે, એ તમારા કારણ શરીરથી ઉઠી છે એવું કહી શકાય. કારણ કે અહીંયા હમણાંના જે તમારા સંસ્કાર છે, કે હમણાંનું જે તમારું હમણા જે પાસ્ટમાં તમારી સાથે કંઈક થયું હોય, કે એ બધી વસ્તુઓને તમે ભૂલાવી દીધી. એ બધી વસ્તુઓને જતી કરી દીધી. એ બધા અનુભવોને તમે સાઈડ પર કરી દીધા. અને એક
કહી શકાય કે ખાલી સ્લેટની જેમ તમે બેસી ગયા, બ્લેન્ક એકદમ, બરાબર છે. તો ત્યારે જે કંઈ ઉઠે તો એને તમે કહી શકો કે કારણ શરીરની વૃત્તિ ઉઠી છે એવું કહી શકાય, બરાબર છે. પણ એ અનુભવવું ખાસું અઘરું છે, કારણ કે આપણે એને ડિફરન્શિએટ નથી કરી શકતા કે આ મારું ઇમેજિનેશન છે, મારા હમણાંના જે કર્મો છે એના કારણે મને કંઈક આ ચિત્તવૃત્તિ ઉઠી છે, કે પછી ખરેખર કારણ શરીર માટે છે, બરાબર. તો એક બીજો ઉપાય આપણે કરી શકીએ કે અગર સ્વપ્નમાં ચેતના હોય, બરાબર, તો સ્વપ્નમાં જે લોકો સ્વપ્નનું વિશ્લેષણ કરે છે અને એ લોકો જોઈ છે કે અમુક સ્વપ્ન એ લોકોને વારે ઘડી રિપીટ થાય છે, બરાબર ને. અમુક વસ્તુ વારે ઘડી દેખાય છે, અમુક ઘટના, અમુક વ્યક્તિ, કંઈક અમુક અનુભવ તમે કહી શકો કે જે સ્વપ્નમાં દેખાઈ આવે છે. તો એ તમારું સીધું સીધું કારણ શરીર દેખાડે છે, બરાબર છે. જેમ કે સ્વપ્નમાં ઘણા લોકોને કઈક વસ્તુઓ ખાવાની કે એના સ્વાદનો અનુભવ થાય છે, બરાબર ને. તો આ કારણ શરીરની ઈચ્છા હોઈ શકે, બરાબર. તો આ એક ઉદાહરણ કીધું, પણ એ રીતની તમારી મતલબ કારણ શરીર એ પ્રમાણેનું હોઈ શકે. કારણ શરીરથી આપણે શું લઈને આવ્યા છે? તો કારણ શરીરથી આપણે પ્રારબ્ધ લઈને આવ્યા છે, બરાબર. અમુક જે સંસ્કાર હતા, અમુક જે વસ્તુઓ હતી, વાસના અને ઈચ્છાઓની, એ આપણે આ જન્મમાં લઈને આવ્યા હતા કે આપણે એ અનુભવો કરીને એ ઈચ્છા વાસનાઓને ખતમ કરી શકીએ, બરાબર. તો જ્યારે આપણને મતલબ આપણે પોતાની જાતને જ અગર જોઈએ અને ત્યારે એવું થાય કે અમુક વસ્તુઓ કરવાથી ખૂબ જ આનંદ મળે છે અને વારે ઘડી એ જ વસ્તુ કરવાનું મન થાય છે, બરાબર છે. તો એ કારણ શરીરમાંથી ઉઠેલી વૃત્તિ છે, બરાબર છે. જેમ કે અને એ જ આપણું પ્રારબ્ધ પણ છે. જેમ કે ઘણી વાર કોઈ આખા દિવસમાં બી કોઈ વ્યક્તિ એટલો બધો બિઝી હોય તો પણ અમુક સમય કાઢીને એ ડ્રોઈંગ કરશે જ કરશે, ફોર એક્ઝામ્પલ. તો એનો મતલબ કે આ એક એની એવી વૃત્તિ છે કે જે કારણ શરીરમાંથી આવે છે અને એ પ્રારબ્ધ ખતમ કરવા માટે જે આવ્યો છે. તો એ હોઈ શકે કે એની એવી વૃત્તિ હોય કે એને મોટા કલાકાર બનવું હોય, કે એને કોઈક ક્રિએટિવ ફિલ્ડમાં કંઈક મોટું નામ કમાવવું હોય, કાંઈ પણ વૃત્તિ હોઈ શકે, કાંઈ પણ વાસના હોઈ શકે. તો આપણે અગર પોતાની જાતને અગર એકદમ ધ્યાનથી જોઈએ તો આપણે જાણી શકીએ કે આપણે શું પ્રારબ્ધ લઈને આવ્યા છે. અગર આપણે જાણવું હોય પ્રારબ્ધ વિશે, તો ગુરુજીની વેબસાઇટ પર પ્રારબ્ધને જાણવા માટેની પણ એક યંત્ર બનાવ્યું છે. તો આપણે એનાથી પણ એના ઉપયોગથી પણ જાણી શકાય. ઘણી વખત જેને નિંદ્રામાં ચેતના હોય છે, બરાબર. જેની નિંદ્રામાં ચેતના હોય, હવે નિંદ્રામાં ચેતના હોય મતલબ તો એ લોકો તુરીય અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. તો અગર નિંદ્રામાં ચેતના હોય, યા પછી તમે એમ કહી શકો કે એવી વિલક્ષણ સિદ્ધિ કે જેમાં તમે તમારા બધા જ જન્મોને જોઈ લો, અને હમણાંના પ્રચલિત અગર આપણે વાક્ય બોલીએ તો પાસ્ટ લાઈફ રિગ્રેશન, હે ને. તો પાસ્ટ લાઈફ રિગ્રેશન શું છે? તમારા અત્યાર સુધીના જન્મોને જોઈ લેવું. અને એ કેવી રીતે થાય? જ્યારે તમે ગહેરા ધ્યાનમાં ચાલી જાઓ અને એ ગહેરા ધ્યાનમાં જ્યારે તમે બધી વૃત્તિઓને બ્લેન્ક કરી દો અને એક સંકલ્પ સાથે બેસો કે મને મારા બધા જ જન્મોને એક ક્ષણે જોઈ લેવું છે, એ સંકલ્પ સાથે તમે બેઠા હોય અને તમે બધા સાક્ષી ભાવમાં જ્યાં તમારે પોતાની કોઈ જ ઇમેજિનેશનને જોડવાની નથી. નહી તો ખબર નહીં પડે કે શું ઇમેજિનેશન છે ને શું સત્ય છે. સત્ય તો કઈ છે જ નહી અનુભવમાં, પણ તો પણ વિસત્ય કહી શકાય. પણ ત્યારે એક તમે લિટરલી
જેમ ટીવી પર તમને દ્રશ્ય દેખાય એ રીતે તમે તમારા જન્મોને જોઈ શકો. બરાબર. અને એ જન્મ જોતાની સાથે જ ખબર પડી જશે કે શું વૃત્તિઓ હતી જે લઈને આપણે આવ્યા, અને શું ઈચ્છાઓ હતી જે અધૂરી રહી ગઈ છે, કે જેના કારણે આ જન્મ લીધો છે. તો જન્મનું કારણ, જન્મનું બીજ જે કારણ શરીરમાં છે એને તમે જાણી શકો, એનો આ રીતે અનુભવ કરી શકાય. તો ઘણી બધી રીતે આપણે કારણ શરીરનો અનુભવ કરી શકીએ. પણ આપણે જેટલી પણ રીત જોઈ એ બધી જ રીતમાં ચેતના મહત્વપૂર્ણ છે. ચેતનાની પરત હોય તો તમે એ કારણ શરીર નો અનુભવ કરી શકાય. બરાબર. જી. આમાં કોઈને કોઈ પ્રશ્ન છે? આ કોઈ મત બીજા હોય તો વાત કરી શકાય. ના, બસ આ તમે બરાબર કીધું. સરસ હમ હમ સમજાવ્યું તમે. સારું છે. કોઈ પ્રશ્ન આમાં તો નથી આવતો. તો 5મો પ્રશ્ન છે, શું કારણ શરીર સ્થાયી છે? અથવા તો કહી શકાય કે સત્ય છે. કારણ કે જે પણ વસ્તુ સ્થાયી હોય, અપરિવર્તનીય હોય, એને જ આપણે સત્ય કહીએ છીએ. તો શું કારણ શરીર સત્ય છે? તો કારણ શરીર પણ ચિત્તની એક પરત છે. અને ચિત્તની જેટલી પણ પરત છે એ બધી જ પરતો એ એક સ્મૃતિ છે. અને એમાં ચાલતી કઈક ચિત્તની પ્રક્રિયાઓ છે, ચિત્તવૃત્તિઓ છે. અને એ બધું જ અનુભવ છે. બરાબર. કારણ કે એ હમણાં છે અને બીજા જ ક્ષણે નથી. બરાબર છે. પરિવર્તનશીલ છે, અસ્થાયી છે. તો એને સત્ય કેવી રીતે માનવું? તો અને સત્ય જ્ઞાન માર્ગની પરિભાષામાં એક જ છે, અનુભવ કરતા, જે આવતી જતી બધી સ્મૃતિઓને જોઈ છે. તો કારણ શરીર પણ પરિવર્તનશીલ છે. એ પણ બદલાય છે. એ પણ જેમ આપણે વાત કરી કે બે માં વિભાજન થઈ શકે એનું, તો એનામાં પણ પરિવર્તન છે. એનું પણ રોજ નવી નવી સ્મૃતિઓ એમાં જમા થાય છે. બરાબર. તો અને જે બી ઈચ્છાઓ બધી તમારી પૂરી થતી જાય, પ્રારબ્ધ તમારું પતતું જાય, એ પ્રમાણે એ બધી સ્મૃતિઓ પણ એનો વિલય થતો જાય છે. તો એ પ્રમાણે કારણ શરીર પણ બદલાય છે. બીજું કારણ શરીર બીજી રીતે પણ બદલાય છે. બરાબર. જેમ કે અગર કોઈ કારણ શરીર ખૂબ જ જેમ આપણે વેદિકાજી એ વાત કરી હતી કે કોઈ કારણ શરીર એકદમ ક્રોધિત હોય, મતલબ એટલો બધો ક્રોધ, મતલબ એની અંદર બદલાની ભાવના, એટલી બધી ઈર્ષા, એ એટલી બધી વસ્તુ એની અંદર ભરી હોય. બરાબર છે. તો શું આપણે સમજી શકીએ કે એક કારણ શરીર બુદ્ધ ભગવાનનું જેવું કારણ શરીર હોય ત્યાં સુધી પહોંચી શકે? બરાબર. તો હા, એ ત્યાં સુધી પહોંચી શકે. તો એ કેવી રીતે? તો એક જન્મમાં જ્યારે માત્ર એક ઈચ્છા કે જ્ઞાનની ઈચ્છા હોય, બરાબર છે, જન્મો નીકળી જાય પણ પહોંચી શકાય. કે એક ઈચ્છામાં જયારે જ્ઞાનની ઈચ્છા આવે એક જન્મમાં, તો બીજા જન્મમાં એ જ્ઞાનને મેળવવા માટે ગુરુની ઈચ્છા થાય. તો ત્રીજા જન્મમાં એ ગુરુની ઈચ્છાની સાથે થોડું જ્ઞાન અર્જિત થાય. તો ચોથા પાંચમા જન્મમાં પછી એ જ્ઞાન પર સાંભળીને ચાલવાનું મન થાય. અને એ જ્ઞાન પછી ઘણા જન્મો સુધી ચાલતા ચાલતા એ કારણ શરીર જ આખું બદલાઈ જાય. એ કારણ શરીરમાં જે પહેલાની વૃત્તિઓ હતી, એ બધી વૃત્તિઓ હવે ઝાંખી પડી જાય છે. કારણ કે બાકીની જે બધી વૃત્તિઓ છે તે હાવી થઈ જાય છે. જે આધ્યાત્મની વૃત્તિ છે તે એમાં, એનો મતલબ એ નથી કે જે કર્મ સંબંધ છે કે જે વાસના છે એ બધી જ વસ્તુઓ ચાલી જશે અને એ કશું જ નહીં થાય, એવું નથી. પરંતુ એ અગર આવે તો પણ પછી ખબર ના પડે, એવું છે. તો એ રીતે કારણ શરીર પણ આખું આખું બદલાઈ શકે. અને એટલા માટે જ આપણે આગળ પણ વાત કરી હતી કે એક જ્યોતિષ પણ
જે આધ્યાત્મિક સાધક હોય છે એનું ભવિષ્ય નથી જાણી શકતા, પણ આમ જનતાનું ભવિષ્ય એ તરત જાણી શકે છે. કારણ કે સાધકની અંદર એ છે કે એ પોતાના ભવિષ્યને પણ બદલી શકે, પોતાના ઈચ્છાની પ્રબળતા, જે સંકલ્પની પ્રબળતા છે, જે ગુરુની કૃપા છે એની ઉપર, એ ગુરુની કૃપાથી આ કાર્ય થઈ શકે. તો ઘણી બધી વસ્તુથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ તો બધું જ પરિવર્તનશીલ છે, અને એટલા માટે જ એ સત્ય નથી, એવું કહી શકાય. જી. જી. બીજો પ્રશ્ન હતો, પ્રશ્ન 6, શું કારણ શરીર નષ્ટ થઈ શકે છે અને કેવી રીતે? તો કારણ શરીર જે છે તે નષ્ટ નથી થઈ શકતું. અગર કારણ શરીર માં બધી સ્મૃતિઓ જે પણ છે, ઈચ્છા વાસના કે જેના સંસ્કાર જે પણ હોય, એ બધું ભોગવી લેવાય અને વ્યક્તિ કોઈ નવા સંસ્કાર પણ ના બનાવે, તો પણ એ નવા સંસ્કાર ન બનાવે અને કોઈ પણ સ્મૃતિ ના બચે, બરાબર ને? તો એ કારણ શરીરનો એ મહાચિત્ત સાથે વિલય થઈ જાય છે. એનું નષ્ટ નથી થતું કશું, પરંતુ એ મહાચિત્ત સાથે એનો વિલય થઈ જાય, જે ઉપરના વિકાસક્રમને બતાવે છે. બરાબર ને? કે પછી એ મહાચિત્ત જે છે તે વિશ્વચિત્ત સાથે મળી જાય, એ વિશ્વચિત્ત છે તે વિલીન ચિત્ત સાથે મળી જાય, એ વિલીન ચિત્ત જે છે તે મુક્ત ચિત્ત સાથે મળી જાય, અને પછી પરબ્રહ્મ સાથે બધું વિલય થઈ જાય. તો એ રીતે આપણે કહી શકીએ કે એમાં વિલય જ છે, એમાં કોઈ શરીર નષ્ટ નથી થતું. અને આ જે બધી પરતો છે, જે આપણે પોતે એ દિવાલોને ઊભી કરી છે કે આટલી વસ્તુ એટલે આટલે સુધી આ પરત ને આટલે સુધી આ પરત, એવું પણ નથી. વિશ્વ સ્મૃતિમાં બધું એક સાથે જ છે, પરંતુ અમુક અમુક વસ્તુઓને અમુક માની લેવામાં આવ્યું છે. જેમ કે નદી તો એક જ છે, પણ જગ્યા સ્થાનના પ્રમાણે નદીનું નામ આપી દેવાયું છે. ખાલી કે ભાઈ આ ગંગા નદી છે ને, આ જમુના છે ને, આ તાપી છે ને, આ યમુના છે, એ રીતે નામ આપી દેવાયું છે. પરંતુ શું એ બધી નદીઓ અલગ છે? એ જ બધી નદીઓ બધી એક જ સ્થાને પાછી મળે છે, અને એક જ સ્થાનેથી પાછી નીકળે છે, એમ પણ કહી શકાય. તો એ રીતે કશું જ અલગ નથી. બસ ખાલી કયા સમયે કયું આપણે જોઈએ છે એ પ્રમાણે એને થોડુંક અલગ કહી દેવાયું છે, એમ કી તો ચાલે. બાકી બધું એક જ છે. અને આપણે આની પણ વાત કરી હતી કે નીચેની જગ્યાએ પણ, નીચેની તરફ પણ ગતિ થઈ શકે. આ તો વિકાસક્રમની વાત કરી, પણ નીચેની તરફ પણ ગતિ થઈ શકે. બની શકે કે કારણ શરીરમાં એટલી બધી વિકૃતિ આવી ગઈ છે કે એ કારણ શરીર તૂટી ફૂટીને નીચેની તરફ ગતિ કરવા માંડે, તો એ ધીરે 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 એ પણ પરબ્રહ્મમાં જ વિલીન થાય છે. એ પણ આપણે જોયું કે સરસ્વતી સરીસૃપ જીવથી, વનસ્પતિક જીવથી, ખનિજીક જીવથી પાછું શું આવે છે? પરબ્રહ્મ. ત્યાં જ વિલીન થાય છે. તો આપણે કહી શકીએ કે એવું કઈ નષ્ટ થતું નથી. અને એક તરફ જોઈએ તો કહી શકાય કે કશું છે જ નહી તો શું નષ્ટ થાય? હે ને? માયામાં કશું છે જ નહીં. માયા પોતે જ એનું નામ જ દર્શાવે છે કે જે છે નહીં એ માયા છે. તો માયામાં કશું છે જ નહી તો નષ્ટ શું થાય? એ તો આપણે ઊભું કરી દીધું છે કે આ વસ્તુ આમ થાય છે તો આમ હશે. આ બધી બુદ્ધિની ઉપજ છે. કારણ કે એના પછી જે વસ્તુ થાય છે એને અગર આપણે એક્ઝેક્ટ જોવા જઈએ તો બુદ્ધિની પરેની વસ્તુઓ છે. એ કોઈને કોઈ સમજમાં આવી શકે એમ જ નથી. અત્યાર સુધીના કોઈ પણ મોટામાં મોટા સ્વામી, કોઈ પણ
જોઈ લો તમે, કોઈ કહી નથી શકતું કે માયા શું છે. કોઈ જાણી નથી શકતું. અત્યાર સુધી કોઈએ જાણ્યું નથી અને કોઈ જાણી નથી શકતું કે માયા શું છે. બરાબર. તો જેને જાણી જ નથી શકતા એને આપણે કેવી રીતે કહી શકીએ કે એ છે અને એ નષ્ટ થઈ શકે. બરાબર ને. હમ જી. હા, કોઈને કઈ કેવું છે આના વિશે? જી. હમ શું સાચે જ કારણ શરીર નો નાશ જ મુક્તિ છે? તો આપણા જ્ઞાન માર્ગ પ્રમાણે મુક્તિ શું છે? તો જેમ સંસારમાં મુક્તિનું આપણે જે ડેફિનેશન આપી છે, તે એ છે મુક્તિ એટલે જન્મ અને મરણના ચક્રમાંથી મુક્ત થવું, એ મુક્તિ છે. બરાબર છે. મૃત્યુ લોકમાં આવવું જ ના પડે, એમ મુક્તિ છે. બરાબર. તો ના જન્મ થાય ને મૃત્યુ થાય એને આપણે મુક્તિ કહીએ છીએ. અને એ ક્યારે હોય? જયારે આપણે એવું કીધું કે ભાઈ કારણ શરીર ના બચે, એ મુક્તિ છે. પણ કારણ શરીર, જન્મ, મરણ, પુનર્જન્મ આ બધી જ વસ્તુ પરિવર્તનની પ્રક્રિયા છે. આ બધી જ વસ્તુ મિથ્યા છે, માયા છે. બરાબર. અને હું જે છું અનુભવ કરતા સાક્ષી ચૈતન્ય એ પહેલેથી જ મુક્ત છે. એ ના તો જન્મ ના ચક્રમાં છે, ના મરણના ચક્રમાં. કારણ કે એ બંને જ પરિવર્તનની પ્રક્રિયા છે. તો કારણ શરીર નો નાશ મુક્તિ નથી. પણ મૂળ જ્ઞાન લઈ લેવાથી ખબર પડે છે કે હું પહેલેથી જ મુક્ત છું. બરાબર છે. પણ અહીંયાના સંદર્ભમાં મુક્તિ શું દર્શાવી છે કે જ્યારે કારણ શરીરમાં એક પણ ઈચ્છા વાસના નહીં બચે, કોઈ સંસ્કાર ના બચે, મેં ભાવ છૂટી જાય, હું પણ ના રહે, અહંકાર સમાપ્ત થાય, તો એ સમયે એ કારણ શરીરને જન્મ લેવા માટે કોઈ કારણ જ નથી બચતું. અને ત્યારે એનો વિલય થાય છે. ત્યારે એ જન્મ અને મરણ બંનેમાંથી મુક્ત નથી થતો, પણ એ કોઈ ઊંચા બીજા યોનિમાં કદાચ જન્મ માટે જશે. તો ત્યાં કોઈ મુક્તિ નથી, જીવની કોઈ મુક્તિ નથી. જીવ એક યોનિમાંથી બીજી યોનીમાં જશે, પણ એનામાં કોઈ તમે કહો કે એનો વિલય થઈ જાય એટલે મુક્તિ થઈ જશે, તો એવું નથી. પણ એ ઉપરના લોકમાં બીજે ક્યાંય જન્મ લેશે. જી. આને એવી હમ રીતે કહી શકાય કે જેવી રીતે સ્મૃતિનો કોઈ દિવસ નાશ નથી થતો, અ હમ એનું પરિવર્તન થઈ જાય. હવે સપોઝ હમ કે અલગ અલગ સ્મૃતિ હોય તો સ્મૃતિનું વિભાજન થઈ જાય, એટલે કારણ શરીરનું વિભાજન થઈ જાય અને એક અલગ બીજું કારણ શરીર બની જાય. અથવા હમ તો એવું બને કે સ્મૃતિ આપણે જીવ તો આપણે ત્યાં સુધી ત્યારે જ કહીએ છીએ કે જ્યારે જન્મ થઈ જાય છે. હવે આપણું જયારે હવે સપોઝ કે આપણો જન્મ થયો તો આપણે એ હમ પ્રક્રિયાને ખબર નથી, આપણને કોઈ અનુભવ નથી, જન્મનો કોઈ અનુભવ આપણને છે જ નહીં. પણ જયારે આપણે હમ 2, 3, 4 વર્ષ થયા અને જયારે મને મારા હું પણ આનો ખ્યાલ આવ્યો કે હું આ છું, મારું નામ આ છે, મારે આ હમ કરવું છે, હું આમ છું, આ મારું ઘર છે, એવું જે હમ એ બધું પાછળથી આવે છે. હવે હમ અત્યારે મેં આ શરીરને મારું માની લીધું, કેમ કે મેં એને હમ હું ગણ્યું એટલે મેં આને માની લીધું. હવે સપોઝ કે મારું આ શરીર ખતમ થઈ જાય, પણ મારી જે હમ સ્મૃતિ છે
એ સ્મૃતિ સપોઝ હમ કે બહુ બધી સ્મૃતિ ભેગી થઈ ગઈ, કેવી અલગ અલગ પ્રકારની, સપોઝ કે બહુ મોટી સ્મૃતિ થઈ ગઈ, પહેલાનું મારું જીવન બહુ જ ખરાબ હતું સમજી લો, અને અત્યારનું હમ જીવન એકદમ અલગ પ્રકારનું જ્ઞાન મળી લીધું અને પછી અલગ પ્રકારનું થઈ ગયું, તો શું કે બે સ્મૃતિ બહુ જ અલગ અલગ પ્રકારની થઈ ગઈ અને બહુ જ મોટું થઈ ગયું સપોઝ કે સ્મૃતિ, તો શું એનું વિભાજન થઈ જશે. હવે હમ સપોઝ કે જે ખરાબ સ્મૃતિ છે, જે હમ સ્મૃતિ નેગેટિવ હમ છે, જેમાં નકારાત્મકતા વધારે છે, અને એક સપોઝ કે પોઝિટિવ સ્મૃતિઓ હમ છે, તો હમ જે નકારાત્મક સ્મૃતિઓ છે એ તો શું છે કે એનો જન્મ જે થશે એટલે એ જે કારણ એ પોતાની વાસનાઓની પૂર્તિ કરવા માટેનું જે શરીર લેશે એ તો એવા જ વાતાવરણમાં જશે, એટલે એની એક લાઈન જ અલગ બની ગઈ. અને એક બીજી હમ સ્મૃતિઓ છે કે જે થોડીક ઉચ્ચ વૃત્તિઓ છે, જેને ચેતના જાગ્રત કરવી છે અને જેને હજી આગળ વિકાસ કરવો છે, અને હમ તો એ જે સ્મૃતિઓ હશે એ થોડીક ઉચ્ચ કક્ષા, કેમ કે એની જે વાસનાઓ હશે એ ફૂલફિલ કરવા માટે પેલા શરીર સાથે એનું મેચિંગ નહીં થાય, એટલા માટે હમ એવા શરીર સાથે જશે કે જેનું મેચિંગ જ્યાં એની વાસનાઓ હમ અથવા તો જેની ઈચ્છાઓ હમ પૂરી થતી હશે, એટલે તો શું હમ થયું કે બે શરીર જુદા થઈ ગયા, કેમ કે વાસનાઓનું કેટેગરાઈઝેશન થઈ ગયું, એક એકદમ નેગેટિવ હતી, એક એકદમ પોઝિટિવ હતું, આમ અને આ જીવનમાં મેં એ જોયું કેમ કે હું આને અહમ ગણી લીધું, એટલે મેં મારામાં બંને વૃત્તિઓ કે હું પેલા આવી હતી ને હું પેલા આવી હતી, હવે જયારે શરીર ખતમ થઈ ગયું અને વૃત્તિઓ જયારે ગઈ, તો એ જે નેગેટિવ વાળું શરીર લેશે એ બી પોતાને કહેશે કે હું આવો જ છું, હું આવી છું, હું આવું છું, અને એની એક યાત્રા હશે, અને જે સારું હશે એ પોતાને જીવ કહેશે, એ બી પોતાનું એનું હું પણ આવશે અને એની બી પછી એક હમ યાત્રા હશે, એટલે જન્મ હમ પછી જીવ પોતાને હું ગણીને એક કહે છે કે હું આવો છું ને મારી યાત્રા, પણ વાસ્તવિકતા યાત્રા કોઈ ઇન્ડિવિજ્યુઅલ નથી હોતી, છે એ જ નહીં સાચી સ્મૃતિઓની વાત હોય છે, અને એ હમ સ્મૃતિઓનું એનું જે એનું ઈચ્છાઓ હોય છે, વાસનાઓ હોય છે, એ પ્રમાણે શરીર લઈ લે છે, અને એ શરીર પછી એને હું કરીને આપણે એને હમ વિચારીએ છીએ કે આ મારો જન્મ છે એમ. બિલકુલ ખુબ સુંદર, બહુ સરસ રીતે સમજાવ્યું તમે, સરસ કે સ્મૃતિઓની યાત્રા છે, જુઓ કેટલું સરસ હા કીધું છે. અને આપડે કેવું સમજી લઈએ છે કે મારી યાત્રા છે મારી બરાબર યાત્રા ને છે, હા એ અને અહમ છે, જયારે આપણે કહીએ ને કે અહમ છે મારી યાત્રા હું જીવ, હમ તો આ અહમ છે, કેમ કે હું એને મેં માન્યું ને તો હવે મારી યાત્રા, હમ પણ જો તમે હમ તમારા શરીરને તમારા શરીરથી તાદાત્માં ઓછું થઈ જાય, હમ તમારું જો ઓછું થઈ જશે તો શું છે કે તમારું જે કારણ શરીર જે છે, જેના અંદર બધી સ્મૃતિઓ છે, પહેલાની ખરાબ, અત્યારની સારી, મધ્યમ, બધી પ્રકારની, હમ તો શું થશે કે એ જે સ્મૃતિઓ છે ને એ અલગ અલગ પ્રકારના વિભાજન થઈ જશે, કેમ કે એકમાં એનું કામ નહીં બને, એટલે શું હમ થશે કે હવે તો તમે કયા ને કોને તમે કહેશો કે આ શરીર મારું કે આ શરીર મારું, તો તમારું હમ એકે નથી આ તમે હમ માન્યું છે એટલે તમારું છે, બાકી જી સ્મૃતિઓનું બિલકુલ કામ છે. હા, અને આજે પાસ્ટ લાઈફની હું વાત કરતી હતી, હમ મેં એક બહુ સરસ એક વ્યક્તિનો અનુભવ સાંભળ્યો કે પાસ્ટ લાઈફમાં એ વ્યક્તિ જયારે પોતાના બધા જીવન જોતા હતા, એ વ્યક્તિના હાલના જીવનમાં એ પોતે પંજાબી હતા, અને એ લિટરલી બીજી કાસ્ટ જે પણ છે એ લોકોને ખૂબ જ મતલબ એના માટે એને ખૂબ જ ગુસ્સો હતો બીજી કાસ્ટ માટે, બરાબર, બહુ જ ગુસ્સો હતો એને, અને બીજા ઘણા બધા એવી વસ્તુઓ હતી કે જેના માટે એને ખૂબ જ નકારાત્મકતા હતી, બરાબર, અને જ્યારે એણે જેમ કે ખાસ કરીને એને ફિમેલ માટે ફિમેલ ના માટે એને બહુ જ વધારે હીન ભાવના હતી, બરાબર, હવે જયારે એને પોતાની પાસ્ટ લાઈફ જોઈ ત્યારે એને ખબર પડી કે ઘણા બધા જન્મમાં એ પોતે એ જ કાસ્ટ ના હતા, જેને હમણાં એને ગુસ્સો આવે છે, અને ઘણા બધા જન્મમાં એ પોતે ફિમેલ જ હતા, તો મારે હવે શું સમજવું કે હું કયા ધર્મ નો છું, મારે હવે શું સમજવું કે હું કઈ લિંગ નો છું, આ બધું તો એક જ વસ્તુ છે, આપણે ખાલી જે કપડા પહેર્યા છે એ અલગ અલગ જાતના છે,
દેટ એ જ હમ છે બસ. બાકી તમારે જે તમે ભોગવ્યા આવ્યા છો એ ભોગવીને જવાનું છે. તો જે કરવા આવ્યા છો એને જ સુંદર બનાવી લો, એ અનુભવને એટલા સુંદર બનાવી લો. બરાબર ને? હમ તો એનાથી આપણને ખબર પડે છે કે જયારે આ બધી વસ્તુઓ આપણે ચેતનાથી જોઈએ તો ખબર પડે છે કે ખરેખર એવું અલગપણું કઈ છે જ નહીં. અને જ્યારે આ અલગપણાની ભાવના તૂટે છે ને, જયારે આ હું પણ તૂટી જાય છે અને આપણે એક કેપિટલ આઈ ની અંદર આવી જઈએ છે, એક અસ્તિત્વમાં સ્થિત થઈ જઈએ ને, ત્યારે પછી બ્રહ્મનું જ્ઞાન થવું, ત્યારે જ બ્રહ્મનું જ્ઞાન થાય છે એકચુઅલી. બાકી તો બધું ખાલી શબ્દ છે. પણ એ હું હમ પણ ક્યારે તૂટશે? એ હું પણ ત્યારે તૂટશે કે જ્યારે એક એવો સ્વીકાર ભાગ આવી જાય. જેમ કે આપડી 84 લાખ યોનીઓ આપણે કીધી છે અલગ અલગ, બોલો. એ બધી યોનિઓમાં ખાલી મનુષ્ય યોની જ એવી છે કે જેને સવારે ઓફિસ જવું છે, જેને આટલા સારાથી સારા કપડા પહેરવા છે, સારાથી સારા અનુભવ કરવા છે, સારાથી સારી વસ્તુઓ ખાવી છે. બાકી બધી જ યોનીઓ કેટલા સ્વીકાર ભાવમાં છે. એ આજની વસ્તુનો સંગ્રહ નથી કરતી કાલ માટે. અને એને કેટલું યુનિવર્સ, કે તમે કહી શકો કે જે પણ આપણું અસ્તિત્વ છે એની અંદર એટલો બધો વિશ્વાસ છે કે એને બધું મળશે જ અને મળે જ છે. એને જે બી પાણીની જરૂર પડે, કે એને ખાવાની જરૂર પડે, કે એને વરસાદના સમયે છતની જરૂર પડે, બધી જ વસ્તુ મળી રહે છે. ખાલી આ વ્યક્તિને જ અસંતોષની ભાવના છે. અને એ જયારે હટી જશે ને, એ જયારે એવા સ્વીકાર ભાવમાં આવી જાય, બરાબર, જે આ બધા પ્રાણીઓમાં છે, એ સમયે અસ્તિત્વ એને પછી એના માટે કાર્ય કરે. કારણ કે એ તો એકતાની ભાવમાં આવી જાય છે પછી. બરાબર ને? એ એકતાની ભાવના, એ બ્રહ્મ જ્ઞાન ત્યારે જ થઈ શકે જયારે હું પણ ત્યાં સમાપ્ત થઈ જાય, કે બધું હું જ છું તો હું કોના માટે શું કરું? બરાબર ને? હમ એ રીતે. હમ એટલે જયારે આપણે આત્મજ્ઞાન આપણે આ કાર્યક્રમ કર્યો, અને એને હમ કોઈ બી કાર્યક્રમ હોય જ્ઞાન વિશે, તો હમ એમાં જયારે તમે બહુ જ એકદમ એકદમ તન્મયતાથી જયારે જોડાશો ને, તો એના અંદર એક એક જે બધી યુક્તિઓ આપી છે ને, આ બધું શું કામ આપ્યું છે? આ એટલા માટે જ આપ્યું છે કે તમે જે તમારી જાતને માનો છો કે હું આ હમ છું, હું આવો છું, અને મારે હમ આમ કરવાનું ને મારે આમ કરવાનું, તો આપણે એટલા મતલબ એની પાછળ પાગલ છીએ કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી ને એની પાછળ આપણે હા પૂરું આપણું પ્રાણ રેડી દીધા છે. કે જી જયારે બિલકુલ. એવું છે જ નહીં કશું. તો એ આપણને હમ સમજાવવા માટેનું આ બધા પાઠો છે, જેટલા આપણે જ્ઞાન હમ દીક્ષા કાર્યક્રમને, કે તમે સમજો તો ખરા કે વાસ્તવિકતા શું છે એમ. શું કે છે? આપણે તો બધું સમજતા જ નથી કશી વસ્તુઓને, એમને એમ જ જીવી હમ રાખીએ છીએ. અને જીવીને પાછું સારી રીતે જીવતા હોય તો બી ઠીક, પણ એ જીવનથી આપણને દુઃખ જ મળે છે, કે જેની જરૂરત જ નથી. હા, કારણ કે આપણી આખા હમણાંના જન્મની જે આપણે સુધી જન્મથી હમણાં સુધીની જે યાત્રા છે ને, તે હમ અનુભવની શૃંખલા છે, જેમ ગુરુજી એ કીધું. પણ કેવી હમ શૃંખલા છે? મારે હજી સારામાં સારા અનુભવ કરવા છે. મેં આ કારમાં બેઠો તો મારે હવે આ કારમાં બેસવું છે. મેં આ ખાધું તો હવે મારે 5 સ્ટાર હોટલમાં ખાવું છે. હવે 5 સ્ટાર હોટલમાં ખાધું તો મારે 7 સ્ટારમાં ખાવું છે. હું ઈન્ડિયામાં ફરવા ગયો, હવે મારે બહાર ફરવા જવું છે. હવે આપણે આપણા એક્સપિરિયન્સીસ, જે આખો ટાઈમ આપણે બધી ઉર્જા એક્સપિરિયન્સને આપીએ છીએ, અનુભવને આપીએ છીએ, અને તે બી સારામાં સારા અનુભવ. એ જ આપણા જીવનનો ઉદ્દેશ્ય છે. મારે સારામાં સારું ભણવું છે. કેમ? કે પૈસા કમાઈને સારા અનુભવ થઈ શકે. બધા હમ સંબંધમાં પણ સારા અનુભવ, બધી જ જગ્યાએ સારા અનુભવ. અને એ અનુભવ કઈ ને કઈ પાછળ અપેક્ષા, ઈચ્છા લઈને આવે છે. એ નથી હમ આપણે જોતા. અને એ અપેક્ષા, ઈચ્છા પછી પૂરી ના થાય તો એ દુઃખમાં આવી જાય છે. પછી એજ હમ બધા સંબંધની સાથે, એજ વ્યક્તિ સાથે, એ વસ્તુ સાથે, બધું બધાની સાથે થાય છે પછી. તો એજ છે કે આપણે કોને ઉર્જા આપીએ છીએ. આપણે ચેતનાને ઉર્જા આપીએ છીએ. અને ચેતના પણ અનુભવ જ છે, પણ એ ચેતનાથી અનુભવ કરતા, અને અનુભવ હમ કરતાથી અનુભવ ક્રિયા, અને અનુભવ ક્રિયાથી અસ્તિત્વ. ત્યાં સુધી મતલબ એક ઉર્જા આપણે આજ વસ્તુને આપતા જઈએ. હમ
તો પછી કારણ કે આપણે જોઈએ છે રોજના કે આપણે એટલી બધી મહેનત કરીએ છીએ એક અનુભવ લેવા માટે કે હું 7 સ્ટારમાં જમવા જાઉં, એ માટે મેં 2 મહિના સુધી જે સેલરી હતી એને ભેગી કરી, એટલા કષ્ટ પરિશ્રમ સાથે, અને એક જ દિવસ એ અનુભવ થયો ખાલી, અને એ અનુભવ બી ભૂલાઈ ગયો. કેટલું યાદ રહ્યું તમને? અને યાદ કરીને પણ શું કરવાનું એને? પણ એ એક પણ થોડુંક સારા વિચારવું જોઈએ કે તમે હમ 2 મહિનાની સેલેરીમાંથી કેટલું બચાઈ બચાઈને ભેગું કર્યું એક 5 સ્ટાર હોટલમાં ખાલી ડિનર માટે, અને એ ડિનર તમારું 1-2 કલાકમાં પતી ગયું. જેના માટે હા તમે કેટલી પતિ મહેનત કરી હતી. હા એજ. પણ એજ છે ને કે અને દરેક અનુભવ એવા છે, ક્ષણિક અનુભવ, એકદમ હમ ક્ષણિક છે બધા અનુભવ, અને એની પાછળ આપણે કેટલી ઉર્જા આપીએ છીએ વિચારો. હમ બરાબર. અને પછી ઘરે આવીને તો એમ જ થાય છે કે ખીચડી ખાધી હોત તો વધારે સંતોષ થતે. બરાબર ને? હા એવું છે. જી. તો આગળ વધશું આપણે? જી. શું પૂર્વજન્મનો સંબંધ કારણ શરીર સાથે છે? હા, એ તો આપણે વાત કરી હતી કે હમ પૂર્વજન્મ અને એના પછીના જન્મો બધાનો જ સંબંધ કારણ શરીર સાથે હોવો જ જોઈએ. કારણ કે જે સૂક્ષ્મતમ શરીર છે આયરું, એક સ્થૂળ શરીર છે જે પોતે સૂક્ષ્મ છે, આપણને ખબર નથી. કારણ કે આપણે જે અનુભવ કરી રહ્યા છે ને આપણા સ્થૂળ શરીરનો, એ એક સૂક્ષ્મ પ્રક્રિયાથી જ કરી રહ્યા છે. પછી જયારે સૂક્ષ્મ શરીર આવે, જે આપણું માનસિક શરીર છે, તે સૂક્ષ્મતર શરીર છે, પેલા સ્થૂળથી પણ સૂક્ષ્મ, અને કારણ શરીર સૂક્ષ્મતમ છે, એનાથી પણ સૂક્ષ્મ છે. બરાબર છે. આ ત્રણેય શરીરનો એક સંબંધ છે. અને કારણ શરીર એક બીજ રૂપ છે. જ્યારે આ શરીર સાથે, સ્થૂળ શરીર સાથે સૂક્ષ્મ શરીરનો સંપર્ક તૂટી જાય, અને સૂક્ષ્મ શરીર જ્યારે અલગ થઈ જાય અને કારણ શરીરમાં બીજ રૂપે આવે, તો જ આપણે કહી શકીએ ને કે હવે એની બધી ઈચ્છાઓ રહી ગઈ હતી. એવું આપણે બોલીએ છીએ ને, ઈચ્છા, એની વાસનાઓ જે બધી રહી ગઈ હતી, જે અધૂરી હતી, તે પૂરી કરવા માટે આવે છે. એનો મતલબ કે આગળ કંઈ થઈ ગયું છે, જે હમ વસ્તુને પૂરી કરવા માટે બીજા જન્મમાં આવે છે. તો પુનર્જન્મન અને કારણ શરીરનો ખૂબ જ ગહેરો સંબંધ છે, એમ કહી શકાય. અને હમ હવે સાયકોલોજીની અંદર ઘણી બધી રિસર્ચ થઈ છે પૂર્વજન્મ વિશે, અને એ બધી જ રિસર્ચમાં એ લોકોએ પ્રૂફ ભેગા કર્યા છે. લિટરલી એ લોકો પાસે 2000 કે એનાથી પણ ઉપર પુરાવાઓ છે કે જેમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિનો પુનર્જન્મ થયો છે, અને એનો પહેલાનો જન્મ એને યાદ છે, અને એ લોકો એ સમય એ સ્થાન પર જઈને એ વસ્તુને ટેલી પણ કરે છે, અને ખબર પડે છે કે હા, આ જ વ્યક્તિનો પુનર્જન્મ હતો. તો આજ વ્યક્તિનો એ પહેલાનો જન્મ હતો. તો એ રીતે આપણે કહી શકીએ કે ભાઈ, પુનર્જન્મ અને કારણ શરીરનો સંબંધ તો છે. અને હમ પૂર્વજન્મ સંભવ છે, એ થઈ શકે. કારણ કે ઘણા ધર્મમાં પુનર્જન્મ વિશે એ લોકો માનતા નથી. તો એ પ્રમાણે સૌથી પહેલા તો પૂર્વજન્મ છે કે નહીં, એ પણ આપણે જોવું જરૂરી છે. તો એ રીતે કહી શકાય કે બંને છે. બરાબર. હમ જી. અને હા, કારણ શરીર અને વિશ્વ સ્મૃતિ વચ્ચે શું સંબંધ છે? તો આપણે જોયું કે બધું વિશ્વ સ્મૃતિ જ છે. હમ જ્યારે મેં આ જ્ઞાન દીક્ષા કાર્યક્રમ શરૂ કર્યું તે સમયે, ત્યારે તો ગુરુજી બહુ વાતો કરતા હતા બોધિ વાર્તા ગ્રુપમાં. જેવું કોઈ ક્વેશ્ચન પૂછે તો ગુરુજી એનો જવાબ આપતા હતા ત્યાં તરત જ. તો એ સમયે મારો પણ એક ક્વેશ્ચન હતો કે જ્યારે ગુરુજીએ ચિત્તની પરતો સમજાવી, તો મને એવું લાગ્યું કઈ ને કઈ કે આ તો મતલબ અનુભવ કરતા મતલબ કે વિશ્વ સ્મૃતિ જ છે. બધું મતલબ અનુભવ કરતા ને વિશ્વ સ્મૃતિ વચ્ચે બહુ મોટો સંબંધ છે, અને કદાચ એ જ છે એક ભગવાન જેવું લાગે. કારણ કે સ્ટાર્ટિંગમાં એટલો બધો ખ્યાલ નતો, કે એકદમ બાયફર્ગેશન ખબર નહી હતી કે ભાઈ આ
એ રીતે મૂળ જ્ઞાન નહોતું. તો હમ મને એવું લાગ્યું કે વિસ્મ સ્મૃતિ અને અસ્તિત્વ અનુભવ કરતા શું બંને એક જ છે? મતલબ જયારે ગુરુજીએ વિશ્વ સ્મૃતિ સમજાવી કે બધું એ જ છે એમ, એ રીતે તો ત્યારે હમ ગુરુજીએ કીધું કે ના, એ પણ એક અનુભવ છે સ્મૃતિનો, અને એ વિશ્વ સ્મૃતિને તમે અ ભગવાન સાથે સાંકળી શકો. જેમ કે કૃષ્ણ ભગવાને જે ગીતામાં એમનું વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું ને, તો એ હમ તમે વિશ્વ સ્મૃતિ તમે એને સમજી શકો કે જેમાં બધું જ સમાહિત છે એમ, એ હમ રીતે. એને સગુણ બ્રહ્મ પણ કહી શકાય, કે જ્યાં બ્રહ્મનો અનુભવ છે, પ્રગટ રૂપ છે એનું. કારણ કે એ અનુભવ છે તો એનું પ્રગટ રૂપ છે, પણ અનુભવ કરતા એ નિર્ગુણ નિરાકાર, એનો કોઈ હમ ગુણ નથી, ના એ પ્રગટ છે, એ અનુભવ નથી. તો એ રીતે વિશ્વ સ્મૃતિ જે છે એની અંદર બધી જ સ્મૃતિઓ સમાહિત છે એવું કહી શકાય. જ્યાં કોઈ વ્યક્તિ પછી એક અલગ એનું વ્યક્તિત્વ નથી બચતું. વ્યક્તિત્વ કારણ શરીર સુધી જ બચે છે, એના પછી બધું અવ્યક્તિત થઈ જાય છે, બધું એક જ છે પછી, એ રીતે. પણ હા, એ પણ કારણ શરીર પણ વિશ્વ સ્મૃતિનો જ એક ભાગ છે એવું કહી શકાય. બરાબર. હમ શું કારણ શરીર બદલી શકાય છે? હા, આપણે આની વાત કરી, કારણ શરીર બદલી શકાય છે અને કેવી રીતે. તો ઓર કોઈ કારણ શરીર વિશે કોઈને પ્રશ્ન છે? શું આમાં આ જે છેલ્લો પ્રશ્ન છે ને, શું કારણ શરીર બદલી શકાય છે હમ કેવી રીતે? તો હમ એવા સપોઝ કે એક ઉદાહરણ આપણે લઈએ કે હમ મેં જ્ઞાન દીક્ષા, મેં જ્ઞાન માર્ગમાં હું ચાલી, મને ઇન્ટરેસ્ટ પડ્યો, અને પેલા મને નહોતો ઇન્ટરેસ્ટ, અને હમ પછી એકદમ જ કઈ વિડીયો સામે આવ્યો અને એવું જાણવાની ઈચ્છા થઈ, અને હમ પછી એક્ઝામ્પલ છે આ, અને પછી હમ હમ એવું થયું કે હવે મારે આ કાર્યક્રમ કરવો છે. તો એક હમ એક ટોટલી સપોઝ કે વિપરીત પરિસ્થિતિ. તો પહેલા જે મારું કારણ શરીર હતું, એટલે હમ એક જ કારણ શરીરમાં બે વૃત્તિઓ હશે તો જ આવું થતું હશે કે પહેલાનું જે જીવન હતું એ અલગ હતું, અને અત્યારે હવે જ્ઞાન દીક્ષા, અરે જ્ઞાન માર્ગમાં તમે આવ્યા, અથવા તો કોઈ બી ભક્તિ માર્ગમાં આધ્યાત્મિક એમ કે તમારી પર્સનાલિટી થઈ ગઈ ટોટલી અલગ. સપોઝ કે તમે વાલ્મીકીજી નો એક્ઝામ્પલ લઈએ કે પહેલા એ ડાકુ હતા અને પછી એકદમ એમનામાં ચેન્જ આઈ ગયો. તો શું એમનું કારણ શરીર માં બે વૃત્તિઓ હતી, કે એક કારણ શરીર હતું કે જે પેલા ડાકુનું કામ કરતો હતો અને પછી કારણ શરીર બદલી ગયું અને બીજું કારણ શરીર આવી ગયું, એવું કહી શકાય? ખબર નહી, હવે આ તો જસ્ટ ગેસ કરું છું. તો અવાજ હેલો. આવે છે હવે? ના, નતો હલો. આવતો. હા, નતો અચ્છા અચ્છા. આવતો અવાજ. હા, હવે આવે છે ને? હવે આવે છે. હા. હા, કારણ શરીર તો એક જ છે. હમ આ વ્યક્તિમાં જે અનગિનત ચિત્તવૃત્તિઓ એ કારણ શરીરથી ઉઠી શકે. જેમ શાંત સમુદ્રની ઉપર ઘણી બધી લહેરો આવી શકે, બરાબર છે, એ રીતે ઘણી બધી વૃત્તિઓ ઉઠી શકે. તો એ જે કોઈ ઈચ્છા, હવે એક ઈચ્છા ઉઠી છે, ઈચ્છા બિલકુલ બરાબર નથી, એ ઈચ્છા પૂર્ણ કરવાથી ઘણા બધા લોકોને હું દુખી કરી શકું એમ છું, બરાબર છે. એવી એક ઈચ્છા ઉઠી છે, કારણ શરીરથી જ ઉઠી છે, બરાબર છે. હમ પણ હમ મારામાં ચેતના છે. હમ ચેતનાથી એ ઈચ્છાને મેં જોઈ લીધી, અને હમ એ ઈચ્છા ઉઠી, એ ઈચ્છાની ઉપર પ્રતિક્રિયા નહીં થઈ, એ ઈચ્છા શાંત થઈ ગઈ, બરાબર છે. કારણ કે મેં એને ચેતનાના પ્રકાશમાં જોઈ લીધી. હવે એ ઈચ્છા પતી ગઈ, હવે એ ઈચ્છા પાછી નહીં આવે, બરાબર. તો હમ જે વાલ્મીકી બન્યા લૂંટારામાંથી, બરાબર હમ છે,
એનામાં પણ આ પરિવર્તનની પ્રક્રિયા ચાલુ થઈ હશે. બરાબર છે. એને એકદમથી એ સ્મૃતિઓ ના જ ઉઠે એવું ના બની શકે, કારણ કે કારણ શરીરમાં તો પડી છે. તો એને જે લૂંટવાની કે જે ચોરી કરવાની જે વૃત્તિઓ છે એ તો એનામાં છે, પણ ચેતનાની પરત એટલી જાગૃત છે, પ્રકાશ એટલો બધો છે કે એની અંદર એ બધી વૃત્તિઓ તમે વિચારી શકો કે બળી ગઈ. બરાબર છે. એ ઉઠી, એને ચેતનાના પ્રકાશમાં જોયું અને ખબર પડી ગઈ કે નથી, બરાબર નથી આઈ રહ્યા, એ બેસી ગઈ. આને આપણે આપણા જીવનમાં પણ આનો એક્સપેરિમેન્ટ કરી શકીએ કે કોઈ પણ એક ઈચ્છા તમે આવે જ્યારે પણ, ત્યારે તમે એને ચેતનાના પ્રકાશમાં જુઓ. કોઈ પણ નાની ઈચ્છા, કે કંઈ ખાવાની જ ઈચ્છા કેમ ના થઈ હોય, બરાબર છે. અગર એ બહુ પ્રગાઢ ઈચ્છા હશે તો એકવાર શાંત કરશો તો બીજી વાર આવશે, બીજી વાર શાંત કરો ત્રીજી વાર આવશે, બરાબર છે. ચોથી વારે શાંત થઈ જશે, પછી નહીં આવે, એ પતી ગઈ. અગર એ ઈચ્છા એટલી જ જરૂરી હશે તમારા માટે, તો અસ્તિત્વ એને પૂરી કરશે પછી કોઈ પણ રીતે, અગર તમારા માટે જરૂરી હશે તો. અને અગર નહીં જરૂરી હશે તો એ શાંત થઈ ગઈ, હવે નહીં આવે. તો એ રીતે ગુરુજી કેમ કહે છે વારે ઘડીએ કે ચેતનાના પ્રકાશમાં જુઓ. એ ચેતનાના પ્રકાશમાં જે ઉઠશે એ પછી બીજી વાર નહીં આવે. બરાબર છે. એટલે વૃત્તિઓ તો બધી જ છે, પણ હમ એને જયારે ઉઠે ત્યારે આપણે એને સાક્ષી ભાવમાં જોવાનું છે. તો પછી એ ધીરે 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 જે સારી વૃત્તિઓ છે તેની તમે કહી શકો કે એ વૃત્તિઓની સંખ્યા વધતી જાય પછી. બરાબર ને? તો એ રીતે હમ જેમ કે ભાઈ આપણે યુટ્યુબ ચેનલ જોઈએ છે ને, તો હમ યુટ્યુબ ચેનલમાં શું થાય છે કે જે વસ્તુ આપણે બહુ જોતા હોય એવા જ ટાઈપના વિડીયો એ વાપસ આપે છે. બરાબર? પણ હમ પછી તમે અચાનક તમારો ઇન્ટરેસ્ટ ચેન્જ કરી નાખો. બરાબર છે ને? જયારે ઇન્ટરેસ્ટ ચેન્જ થશે તો 5 દિવસ સુધી પેલા જૂના જે ઇન્ટરેસ્ટ હતા એના વિડીયો આવશે. પણ 5મા દિવસ પછીથી હવે બધા તમારા નવા ઇન્ટરેસ્ટ પ્રમાણે જ બધું આવશે. બરાબર ને? એજ રીતે એ કાર્ય કરશે પછી. બરાબર છે? હમ હમ. બરાબર છે. જી. હા, કોઈ બીજો પ્રશ્ન છે કોઈનો? તો આવતા સત્સંગનો વિષય શું લેવું છે આપણે? કોઈ જણાવવું છે કઈ? તમે કોઈ વિચાર્યો હોય તો કહો. આ સ્વીકાર ભાવ પર લઈ શકાય આપણે, અગર લેવું હોય તો. હમ. હમ. સ્વીકાર ભાવ. સ્વીકાર ભાવ પર આપણે લઈએ. બરાબર? ઠીક છે. ઓકે. તો જોડાવા માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. પ્રણામ.